લોકસભાની ચૂંટણીમાં અનેક વચનોનો વરસાદ થઈ રહ્યો છે। ભાજપના બધા જ નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભાજપની સરકારમાં આ વિકાસના કામો થયા છે, મોદી સરકારમાં આવા વિકાસના કામો થયા છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર તો બનવાની જ નથી, એટલે તમે કોંગ્રેસને વોટ ના આપો। કોંગ્રેસને વોટ આપીને તમે તમારું વોટ બગાડી રહ્યા છો। જો તમે તમારું વોટ ભાજપને આપશો તો દેશનો વિકાસ થશે, ગુજરાતનો વિકાસ થશે। આવા અનેક તર્કની સાથે ભાજપના નેતાઓ લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજના વિડીયોમાં સમજવું છે કે ભાજપના નેતાઓ જે દાવો કરે છે, પોતાના ભાષણોમાં જે મુદ્દાઓની વાત કરે છે, એ મુદ્દાઓ કેટલા સાચા છે એના ઉપર થોડીક નજર કરવી છે। જો તમે ભાજપ પ્રેમી હશો તો આજનો આ વિડીયો તમને કદાચ જરાય પસંદ નહીં આવે, પરંતુ ભાજપના ચશ્મા ઉતારીને મારી વાત ઉપર એકવાર તર્ક જરૂર કરજો। 2024ની આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને વોટ કેમ ન આપવું એના પાછળના ચોક્કસ કારણો આજે તમને આપવા છે। અને જે લોકો કહે છે ને કે મારા વિડીયો માત્ર ભાજપની વિરોધમાં જ હોય છે, એ લોકોને પણ આજે સંતોષકારક જવાબ આપવો છે। મારા કેટલાય વડીલોએ મને કહ્યું કે તમે ભાજપનો વિરોધ ના કરો, ભાજપ તો એક સારી એવી પાર્ટી છે, પરંતુ વિરોધ કેમ કરવો પડે છે એના પાછળના પણ આજે કારણો આજના વિડીયોમાં જરૂર આપવા છે। ભાજપના નેતાઓ અનેક એવા મુદ્દા બતાવીને, અનેક એવા વિકાસના કામો ગણાવીને પોતાના માટે વોટ માગી રહ્યા છે। જોકે એ વાત ખોટી પણ નથી। ભાજપની સરકારમાં અનેક એવા વિકાસના કામો થયા છે કે જેને આપણે નકારી ન શકીએ। ડિજિટલ ઇન્ડિયા હોય, દેશનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હોય, રોડ રસ્તાનો જે વિકાસ થયો છે, અનેક એવી યોજનાઓ થકી પણ વિકાસ થયો છે। ભાજપની સરકારમાં અનેક એવા મુદ્દા છે કે જે ઉપર પોતાના ઉમેદવારો વોટ માગી શકે એમ છે, કેમ કે અમુક એવા વિકાસના કામો થયા છે। પરંતુ તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમુક એવા વિનાશકારી કામો થયા છે કે જેની પણ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે એની ચર્ચા કોઈ પણ ન્યૂઝ મીડિયામાં તમને જોવા નથી મળતી। એના કારણે લોકોને એ વાતની ખબર નથી હોતી અને એના કારણે જ આજના વિડીયોમાં અનેક એવા ભાજપના વિનાશકારી કામો ઉપર ચર્ચા કરવી છે કે જેનીથી લોકોને થોડીક ખબર પડે। જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આવા અનેક વિડીયો રાજનીતિ ઉપર તમને જોવા મળશે। उम्मीदवार चाहे कोई भी हो, सीट चाहे कोई भी हो, हमारा उम्मीदवार एक ही है। कलम 370 नाबूद થઈ કે ના થઈ? વોટ બગાડવાનો કોઈ મતલબ નથી। જ્યારે જીતવાના જ નથી તો શું કામ વોટ બગાડો? પૂરેપૂરા તમે વોટ ધીબી ગાલો, પછી વિકાસ જો તમે। પણ જયારે ગામડે ગામડે ફરું ને અને આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है। આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જ્યારે પણ વોટ માંગવા જાય છે તો સૌથી પહેલો મુદ્દો એક જ હોય છે, 370નો મુદ્દો। મોદી સરકારે 370 હટાવી દીધી, એટલે તમે ભાજપને જ વોટ આપો। તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370 હટાવી શકે છે। આવા અનેક વચનોની સાથે તેઓ વોટ માગી રહ્યા છે, પરંતુ દોસ્તો આજના સમયે આ 370ની વાતમાં એટલા બધા મિર્ચ મસાલા નાખીને આપણને બતાવવામાં આવે છે કે આપણે અમુક વસ્તુ તો જોઈ શકતા જ નથી। જ્યારે પણ 370 હટાવવામાં આવી હતી મોદી સરકારે, ત્યારે આખા દેશે એ નિર્ણયને આવકાર્યો હતો। દરેક લોકો ખુશ હતા અને સારી બાબત હતી, કેમ કે ઘણા બધા લોકોએ પણ એને સ્વીકાર્યું હતું। પરંતુ 370 હટાવવામાંથી જમ્મુમાંથી લદ્દાખનો એરિયા જે અલગ પડ્યો, કે જેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, એના ઉપર આજે કેટલી બધી સમસ્યાઓ આવી પડી છે, પરંતુ એની એના ઉપર કોઈ પણ સરકાર એના ઉપર નજર કરતી નથી। લદ્દાખનો એરિયા કે જેને 2019માં મોદી સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે લદ્દાખના એરિયાને 6 શેડ્યુલમાં ઇન્વોલ્વ કરવામાં આવશે, 6ઠ્ઠા અનુચ્છેદમાં ઇન્વોલ્વ કરવામાં આવશે, જેથી તેમને લદ્દાખના એરિયાને પોતાનો એક સંસદ મળી શકશે। પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી આવી છે, પરંતુ હજી સુધી મોદી સરકારે પોતાનું એ વચન પાળ્યું નથી। એટલે ભાજપના નેતાઓ જો કહેતા હોય કે મોદી સરકાર પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે કહે છે એ કરે છે, તો એ વાત તદ્દન ખોટી છે। તો ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે મેનિફેસ્ટોમાં કહ્યું હતું એ કર્યું છે। કાશ્મીરની 370ની કલમ હટાવી। झूठ बोलो, बार बार झूठ बोलो,
जो भी बोल सकते हैं सब झूठ बोलो, जहां भी बोल सकते हैं झूठ बोलो। અને એના કારણે જ લદ્દાખના સોનમ વાંગચુકે 22 દિવસ ભૂખ હડતાલ કરી હતી -ડિગ્રીના તાપમાનમાં રહીને પણ, પરંતુ કોઈ પણ ન્યૂઝ મીડિયામાં કે સરકારે એના ઉપર જરાય ધ્યાન આપ્યું ન હતું. ભાજપના અનેક નેતાઓ દાવો કરે છે કે ભાજપની સરકારમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થયો છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં કેટલો સુધારો થયો એ સૌથી મોટો સવાલ રહ્યો છે. ભાજપ શાસિત એવું કોઈ પણ રાજ્ય નથી કે જ્યાં હજી સુધી સારી એવી શિક્ષણ વ્યવસ્થા હોય. ભાજપની સરકારમાં શિક્ષણ વ્યવસ્થા એકદમ થર્ડ ક્લાસ કહી શકાય. ગુજરાતમાં કેટલાય વર્ષોથી ભાજપની સરકાર છે, પરંતુ ભાજપની સરકારમાં કેટલી વખત પેપર લીક થયા છે, કેટલી પરીક્ષાઓ રદ થઈ છે, કોઈ પણ સરકારી સ્કૂલોનું ઠેકાણું નથી, શિક્ષણ વ્યવસ્થામાં કોઈ સારો એવો સુધારો નથી, કોઈ પણ જાતનું ઇમ્પ્રુવમેન્ટ શિક્ષણમાં જોવા મળતું નથી. એટલે ભાજપના નેતાઓ જો કહેતા હોય કે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થયો છે, તો એ વાત તદ્દન ખોટી કહી શકાય. અને ભાજપ જેવી સરકારમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય એ સપના જોવાનું તો છોડી જ દેજો. થોડા દિવસો પહેલાં જ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી. કારણ શું આપ્યું? કે આચારસંહિતા લાગુ થઈ છે. આટલા દિવસો પછી તમને ખબર પડી કે હવે આચારસંહિતા લાગુ થઈ છે. અનેક એવા તર્ક કે જેનો કોઈ મતલબ નથી હોતો. આ લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકોમાંથી એક બેઠક એવી હતી કે જ્યાં શિક્ષણના મુદ્દા ઉપર રાજકારણ થયું હતું, અને એ હતી બનાસકાંઠાની બેઠક કે જ્યાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી છે અને કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોરે એમના ઉપર પ્રહાર કર્યા કે એ ઉમેદવાર જે છે એ એને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, મજબૂત ઉમેદવાર નથી. ત્યારે ભાજપના ઉમેદવારો એમના ઉપર પ્રહાર કરતાં કહ્યું કે રેખાબેન ચૌધરી કે જેમને PhD કરેલી છે અને એક શિક્ષિત મહિલા છે, અને આ બનાસની દીકરી અનેક એવા વિકાસના કામો કરશે. અને બનાસની દીકરી અનેક એવા વચનો પણ આપ્યા. પોતાના ભાષણોમાં અનેક વખત એવી વાત પણ કરી કે મોદીની સરકારમાં અનેક એવી શિક્ષણ સુવિધામાં ફેરફારો થયા છે, અનેક એવી સરકારી સ્કૂલોનો વિકાસ થયો છે. પરંતુ હું એ જ બનાસની દીકરીને પૂછવા માગું છું કે તમારા ઘરમાંથી કેટલા બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે? લોકોને આનો જવાબ તો ખબર જ છે, પરંતુ જવાબ તમે જરૂર આપજો. ઇલેક્ટરલ બોન્ડ, ભાજપ સરકારના ભ્રષ્ટાચારનો ભંડાર કહી શકાય આ ઇલેક્ટરલ બોન્ડ. ભાજપે અનેક એવી ફાર્મા કંપની જોડેથી પૈસાનું દાન લઈને એ ફાર્મા કંપનીને ખૂબ જ મદદ કરી છે. ભાજપના નેતાઓ અનેક વખત દાવો કરે છે કે આરોગ્ય ક્ષેત્રે મોદી સરકારમાં અનેક ગણો વિકાસ થયો છે, પરંતુ તમને ખબર નહીં હોય કદાચ ગુજરાતની ઝાયડસ કેડિલા કંપની કે જેને કોરોનાની બીજી લહેર વખતે એક જ બેચની રેમડેસિવિરની દવા વેચી હતી અલગ અલગ રાજ્યોમાં, અને બધા જ રાજ્યોમાંથી એક જ વાત સામે આવે છે કે આ રેમડેસિવિરની દવા જ્યારે પણ દર્દીઓને આપીએ છીએ તો એમને શ્વાસ ઘટવાની જગ્યાએ વધારે ચડી જાય છે. એટલે આ રેમડેસિવિર એ ખરાબ ક્વોલિટીની છે, એના ઉપર ક્વોલિટી ચેક કરવું જોઈએ. અનેક એવા રાજ્યોમાંથી ક્વોલિટી ચેકના આધારે ગુજરાત સરકારને એ વાત કરવામાં આવી કે તમે આના ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લો, પરંતુ આપણા શોભાના ગાંઠિયા બનેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કોઈ પણ જાતનું એક્શન એ ઝાયડસ કંપની ઉપર નહોતું લીધું. કારણ શું હતું દોસ્તો? કારણ એક જ હતું કે ઝાયડસ કેડિલા કંપનીએ 18 કરોડ રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીમાં દાન કર્યું હતું. એટલે ભાજપે આ રીતે જ થીમ અપનાવે છે કે તમે મને પૈસા આપો, પછી તમે તમારી મરજી મુજબ ધંધો કરી શકો છો. ભાજપ નેતાઓ કહે છે કે મોદી સાહેબ તો ગૌ માતાઓની સેવા કરે છે, અનેક એવા ગાયો સાથે ફોટા પાડતા હોય છે, એ રીતનો આખો એક તાંડવ કરતા જોવા મળતા હોય છે. પરંતુ તમને ખબર નહીં હોય કે એલેના કંપની કે જે ગાય ભેંસનું માંસ વેચે છે એ કંપની જોડેથી ભારતીય જનતા પાર્ટીએ 8 કરોડ રૂપિયા લીધા હતા. તો તમે વિચાર કરો કે આ લોકો જે કહી રહ્યા છે એમાં કોઈ વધારે તર્ક હોતું નથી. આવા અનેક એવા ડેટા છે, ઇલેક્ટરલ બોન્ડ થકી આવા અનેક ડેટા સામે આવ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની આવી પોલ ખુલી છે. એક સાઈડ ભાજપના નેતાઓ દાવો કરે છે, એવા ઢોંગ કરે છે કે અમે ગાય માતાની સેવા કરીએ છીએ, પરંતુ બીજી સાઈડ જે કંપની ગાય ભેંસનું માંસ વેચે છે એ લોકો જોડેથી પૈસા લઈને અમને ધંધો પણ કરવા દે છે. ઘણા સમયથી દેશમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે મોદી સરકાર ક્યાંક હવે તાનાશાહી કરતી હોય, અને અનેક એવી ઘટનાઓ થતી જોવા મળે છે કે ક્યાંક તાનાશાહી કરતી હોય એવું પણ દેખાઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર દારૂના કૌભાંડનો આરોપ લાગ્યો અને એના કારણે એમને જેલમાં જવું પડ્યું. પરંતુ જેલમાં જવા પાછળનું કારણ શું હતું કે જ્યારે પણ કૌભાંડનો આરોપ લાગ્યો છે છતાં જો હજી સુધી એ કૌભાંડ સાબિત નથી થયો કે અરવિંદ કેજરીવાલ ગિલ્ટી છે, એવો એ કેસ હજી સુધી સાબિત નથી થયો, છતાં એમને કોઈ પણ જાતની બેલ પર જમાનત આપવામાં આવતી નથી.
આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જયપાલ, સંજયસિંહ, આવા અનેક નેતાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી અનેક એવા આરોપો લગાવ્યા છે ઈડી થકી, પરંતુ એમના ઉપરના જે આરોપો છે એ હજી સુધી કોઈ પણ જાતના સાબિત નથી થયા કે આ લોકો ગિલ્ટી છે, પરંતુ હજી સુધી તેઓ 1 કે 2 વર્ષથી તેઓ જેલમાં રહી ચૂક્યા. આના પાછળનું કારણ શું હતું દોસ્તો? PMLA પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2018. મોદી સરકારે આ એક્ટમાં એક નવો સુધારો કર્યો કે ઈડી તમારા ઉપર કોઈ આરોપ લગાવે છે તો જ્યાં સુધી એ કેસ પતે નહીં ત્યાં સુધી તમારે જેલમાં જ રહેવું પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ એક તાનાશાહીનું સૌથી મોટું ઉદાહરણ દેખાઈ રહ્યું છે કે ભાજપ એવા એક્ટ, એવા સુધારા કરે છે એ પોતાની રીતે કે ક્યાંક તેઓ વિપક્ષને પણ નબળું પાડી રહ્યું છે. કેમ કે દિલ્હીમાં તો ભાજપની સરકાર તો બનતી નથી, એટલે કઈ રીતે તેઓ આમ આદમી પાર્ટીને હરાવી શકે એના માટેનો આ એક તાનાશાહી ભર્યો પ્રયોગ થઈ રહ્યો છે. દેશમાં આવા અનેક ખરાબ કામ થયા છે કે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમાં ભાજપનો જ હાથ રહ્યો છે. દેશમાં સૌથી મોટું આંદોલન એ ખેડૂત આંદોલન થયું છે, પરંતુ ભાજપના નેતાઓ કઈ રીતે કહી રહ્યા છે કે અમે ખેડૂતોની ચિંતા કરીએ છીએ. એક સમયે ખેલાડીઓએ પણ આંદોલન કર્યું હતું. કારણ શું હતું? કેમ કે એમના પાછળનો જે ચેરમેન છે બ્રુજભૂષણ, એમને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે ક્યાંક છોકરીઓને. એટલે તમે જ વિચાર કરો કે એવા બ્રિજભૂષણ કે જે ભાજપના નેતા છે, એટલે ભાજપે એમના ઉપર કોઈ પણ જાતની FIR કરવા ન દીધી અને એની જગ્યાએ ભાજપે એમને ફરીથી ચેરમેન બનાવ્યા અને ફરીથી એમને ટિકિટ પણ આપી દે છે. એટલે દોસ્તો તમે જ વિચાર કરો, આ ભરોસાની ભાજપ સરકાર છે કે પછી વિનાશકારી ભાજપ સરકાર? क्या होगा आपका? इसका उपाय है, आपको बताएंगे. તમારા પૈસેથી દેશ ચાલે છે. 2.25 લાખ રૂપિયા બચ્યા છે ભાઈઓ, 2.25 લાખ રૂપિયા જે ચોરી થતા હતા, ખોટા હાથોમાં જતા એ રૂપિયા રોક્યા છે. નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભાજપ સરકાર, પરંતુ દોસ્તો તમને ખબર નહીં હોય, હિમંતા બિસ્વા કે જેમના ઉપર 10 કરોડનું કૌભાંડ હતું તેઓએ ભાજપમાં જોડાઈ ગયા. નવીન જિંદાલ કે જેમને 21 કરોડનું કોલ એસોસિએશનનું કૌભાંડ કર્યું હતું તેઓ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા. અશોક ચૌહાણ કે જેમને ઉપર આદર્શ હાઉસિંગનું કૌભાંડ લાગ્યું હતું તેઓ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા. અજીત પવાર કે જેમના ઉપર 17,000 કરોડનું કૌભાંડ હતું તેઓ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા. પ્રફુલ્લ પટેલ કે જેમના ઉપર 30 કરોડનું કૌભાંડ હતું તેઓ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા. એક સમયે આ બધા જ નેતાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીએ ખુદ એ લોકો ઉપર કૌભાંડના આરોપ લગાવ્યા હતા, પરંતુ એ બધા જ નેતાઓ જ્યારે ભાજપમાં જોડાઈ ગયા ત્યારે બધા જ એમના પાપ પણ ધોવાઈ ગયા. કેમ કે વોશિંગ પાવડર મોદી. દોસ્તો, મોદી સરકારમાં ભારતમાં આવા ખરાબ કામ તો થયા જ છે, પરંતુ ગુજરાતમાં પણ આવા અનેક ખરાબ કામ તમને જોવા મળી શકે એમ છે. તમને મોરબીનો બ્રિજ તો યાદ હશે જ, કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. કારણ શું હતું? કે ઓરેવા કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ઓરેવા કંપની કે જે ખાલી ઘડિયાળને કેલ્ક્યુલેટર જે કંપની બનાવતી હતી એને એક બ્રિજ રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. કારણ શું હતું? કે ભાજપને તેને મોટું દાન કર્યું હતું અને તેમાં 129 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. તમે જ વિચાર કરો દોસ્તો કે આ લોકો પૈસા લઈને કોઈ પણ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દે છે અને જ્યારે કોઈ ઘટના એવી ખરાબ બને છે તો પણ કોઈ પણ જાતની સરકાર એમના ઉપર એક્શન પણ લેતી નથી. પાલનપુરમાં RTO સર્કલવાળો બ્રિજ તૂટ્યો, 2 યુવાનોનું મૃત્યુ થયું, પરંતુ એ કંપની કે જે એને કામ કરતી હતી એ હતી GPC કંપની કે જેને અમદાવાદમાં તો બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, છતાં પણ એને પાલનપુરમાં એને એ બ્રિજ બનાવવાનું કામ આપી દીધું, કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે એ કંપનીએ મોટું દાન કર્યું હતું. એટલે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે એ સરકાર એમના ઉપર કોઈ પણ જાતની એક્શન લેતી નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવી જેવા લોકો ખાલી દાવો તો કરે છે કે એમના ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લેવા થશે, પરંતુ કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી. કેટલાય લોકો લઠ્ઠા કાઢવા મૃત્યુ પામે છે, એક્સિડન્ટ જેવા બનાવો બને છે. બધી જ ઘટનાઓ બનતી હોવા છતાં કોઈ પણ જાતની એક્શન લેવામાં આવતી નથી. દોસ્તો, ભૂલ 1 વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય, પરંતુ વારંવાર એને ભૂલ કહી શકાય ખરી? વિદ્યાર્થીઓને વિચારવાની જરૂર છે કે ગુજરાતમાં પેપર લીક કેટલી વખત થાય. એકવાર નજર તો કરો, છતાં પણ આપણે ભાજપ સરકાર ઉપર નજર કેમ નથી કરતા? આ લોકો એટલું બધું ખરાબ કામ કરે છે કે જેની કોઈ હદ નથી. ગુજરાતમાં અનેક વખત પેપર લીક થાય છે, અનેક વખત પરીક્ષાઓ રદ થાય છે. કેટલાય વિદ્યાર્થીઓને મજૂરી કરીને જે લોકો ભણતા હોય છે એમની શું હાલત થાય છે બધાને ખબર છે, છતાં પણ સરકાર એમના ઉપર કોઈ પણ જાતની સ્ટ્રિક્ટલી એક્શન લેવા તૈયાર હોતી નથી. આ બધી જ સમસ્યાઓનું પાછળનું કારણ શું છે ખબર છે તમને? આપણી આપેલી 156 સીટ.
દર વખતે આપણે ભાજપને ફૂલ મેજોરિટી સાથે જીત આપીએ છીએ એ આપણી સૌથી મોટી ભૂલ રહી છે. 2019માં પણ આપણે એમને 26માંથી 26 સીટ આપી અને 2022માં એમને 156 સીટ આપી. પછી તેઓ કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભાજપમાં જતા રહ્યા. એટલે ક્યાંક ભાજપ જેટલી મજબૂત થતી જાય છે એટલી જ ખોખલી થતી જાય છે. એનું કોઈ પણ વિકાસનું કામ સારું એવું થતું નથી. વિકાસ થયો જ નથી. વિકાસ તો ગાંડો થઈ ગયો છે. આપણે માની લો નથી થયો. એટલે ગુજરાતમાં વિરોધ પક્ષ એકદમ નબળું પડી ગયું છે. એના કારણે ભાજપની સરકારમાં જ્યારે આવા કોઈ ખરાબ કામો થાય છે, કોઈ આવી ઘટનાઓ બને છે, તો વિરોધ પક્ષ એનો કોઈ પણ જાતનો વિરોધ કરી શકતી નથી. એટલે આ વખતે આપણી જોડે મોકો છે કે આપણે વિરોધ પક્ષને થોડુંક મજબૂત કરીએ અને એટલે જ હું કહી રહ્યો છું કે ભાજપને વોટ ના આપો. ए भाई ओ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સ્થિતિ ઘણી ખરાબ હતી, પરંતુ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી ગઈ એમ કોંગ્રેસ ક્યાંક મજબૂત થતી ગઈ અને કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ભાજપ જેવા મજબૂત પક્ષમાં પણ ક્યાંક એવા બળવા થઈ શકે, ક્યાંક એવા આંતરિક વિવાદ થઈ શકે. એટલે આ વખતે જો આવા આંતરિક વિવાદ થયા છે તો આ વખતની લોકસભાની ચૂંટણી પછી ભાજપ તરત જ એને ડેમેજ કંટ્રોલ કરી દેશે. ફરીથી તેઓ મજબૂત પાર્ટી બનાવવાનો પ્રયત્ન શરૂ કરી દેશે કે આવનારા સમયમાં આવો કોઈ પણ જાતનો વિવાદ ના થાય. એટલે જો આ વખતે પણ આ લોકો 26માંથી 26 સીટ લઈ ગયા તો ભાજપ એક ખૂબ જ મજબૂત પક્ષ બની જશે અને દેશમાં જો 400ની પાર જતા રહ્યા તો પછી કોઈ વાત જ બાકી રહેતી નથી. જે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસંદ છે, એમના નામે જ એમને વોટ આપવા છે, એ લોકો માટે પણ કોઈ ચિંતાનો વિષય નથી. કેમ કે દેશમાં તો વડાપ્રધાન તરીકે તો નરેન્દ્ર મોદી જ બનવાના છે. એટલે ખાલી તમે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 સીટ ના આપો. કેમ કે આ વખતે આપણી જોડે સારો એવો મોકો છે કે આપણે વિપક્ષને થોડું ઘણું મજબૂત બનાવી શકીએ એમ છે. અને વિપક્ષને જો આપણે મજબૂત બનાવશું તો એનું પરિણામ એ સારું થઈ શકે એમ છે કે ક્યાંક જો વિરોધ કરવાની વાત આવશે તો વિપક્ષ એનો વિરોધ કરી શકે એમ છે. અને આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા માટે સારો એવો મોકો છે કે ક્યાંક તેઓ વિપક્ષને પણ મજબૂત કરી શકે એમ છે. ગુજરાતની લોકસભાની બેઠકોમાં અનેક એવી બેઠકો છે કે જ્યાં ભાજપની સ્થિતિ ઘણી ખરાબ છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મજબૂત છે. તો એ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને હરાવીને આપણે વિપક્ષને મજબૂત બનાવી શકીએ એમ છે. જેમ કે રાજકોટની બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ આ વખતે આપણે પરેશ ધાનાણીને પણ જીતાડી શકીએ. ભરૂચ બેઠક ઉપર ચૈત્ર વસાવાને જીતાડી શકીએ એમ છે. સાબરકાંઠા બેઠક ઉપરથી તુષાર ચૌધરીને આપણે જીતાડી શકીએ એમ છે. પાટણ બેઠક ઉપરથી ચંદનજી ઠાકોરને જીતાડી શકીએ એમ છે. વલસાડ બેઠક ઉપરથી અનંત પટેલને આપણે જીતાડી શકીએ એમ છે. બનાસકાંઠા બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોરને આપણે જીતાડી શકીએ એમ છે. આ બધી જ બેઠકો એવી છે કે એ બેઠકો ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સારું એવું જોવા મળી રહ્યું છે અને ક્યાંક તેઓ જીતી પણ શકે એની પણ સંભાવનાઓ રહેલી છે. એટલે આ બેઠકો ઉપર જો લોકો કોંગ્રેસ તરફી મતદાન કરે, આમ આદમી પાર્ટી તરફ જો મતદાન કરે તો એનું પરિણામ એ સારું એવું આવે છે અને વિપક્ષ એ થોડુંક મજબૂત બની શકે એમ છે. અને જો ગુજરાતમાં વિરોધ પક્ષ મજબૂત બનશે તો એનો ફાયદો એ ઘણો થઈ શકે એમ છે કે ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ એવી ઘટના બને છે, કોઈ એવો ખરાબ કામ થાય છે તો એનો વિરોધ એ ક્યાંક કોંગ્રેસ પાર્ટી કરી શકે એમ છે. જેમ કે રાજસ્થાનમાં જ તમે જોઈ લો, એક વખતે ભાજપની સરકાર આવે તો બીજી વખતે કોંગ્રેસની સરકાર આવે અને એના કારણે જ આ બંને પાર્ટીઓ એકબીજાને ટક્કર આપે, ખૂબ જ સારી રીતે કામ પણ કરતા જોવા મળે છે. એટલે એનો ફાયદો ચોક્કસ થતો હોય છે. વિરોધ પક્ષ હોવું ખૂબ જ જરૂરી છે. આ લોકસભાની ચૂંટણીમાં કોણ ચૌધરી, કોણ ઠાકોર, કોણ પાટીદાર, કોણ રાજપૂત, કોણ દરબાર, કોણ ક્ષત્રિય, કોણ હિન્દુ, કોણ મુસલમાન, કોઈ ધર્મ કે જાતિને ન જુઓ, માત્ર જુઓ તો દેશને, દેશના વિકાસને. ચોક્કસપણે કદાચ તમારું એક પણ તર્ક એ પણ સામે આવતું છે કે યાર કોંગ્રેસ પાર્ટી પણ કંઈ સારી તો નથી, એ પણ કયા વિકાસના કામો કરશે. તો એ વાત પણ સાચી છે. ભાજપ કરતાં કદાચ કોંગ્રેસ પાર્ટી પણ કદાચ સારા કામ તો નહીં જ કરે, પરંતુ વિરોધ પક્ષ નથી એનું સૌથી મોટું નુકસાન થતું જોવા મળતું હોય છે. અને વિરોધ પક્ષને મજબૂત કરવા માટે આપણી ઈચ્છા હોય કે ન હોય પણ કોંગ્રેસને વોટ તમે જરૂર આપો. કેમ કે કોંગ્રેસને વોટ આપવાથી વિરોધ પક્ષ મજબૂત થશે અને એનો ફાયદો પણ આપણને જોવા
જોવા મળી શકે એમ છે. અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે ને કે કોંગ્રેસને વોટ શું કામ આપવું છે. કોંગ્રેસને વોટ આપવું છે વિરોધ પક્ષને મજબૂત કરવા માટે. કેમ કે દોસ્તો તમે જ વિચાર કરો, ગુજરાતમાં મોરબીનો બ્રિજ તૂટી ગયો, શું કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી શકી? ગુજરાતમાં અનેક વખત લઠ્ઠાકાંડ થયા કે જેમાં કેટલાય લોકોના મૃત્યુ થયા, શું કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી શકી? આવી અનેક ઘટનાઓ થઈ છે કે જેમાં વિરોધ પક્ષ તરીકે કોઈ પણ જાતનો વિરોધ કરી શકી નથી. માત્ર એક પેપર લીક જ છે કે જેમાં યુવરાજસિંહ જાડેજાના કારણે કદાચ વિરોધ થયો છે. એટલે કોંગ્રેસ પાર્ટી જોડે એટલી હવે સત્તા નથી રહી, એટલા ધારાસભ્યો નથી, એટલી મજબૂત પાર્ટી જ નથી કે જેથી તેઓ વિરોધ કરી શકે. અને જ્યાં સુધી વિરોધ નથી થતો ત્યાં સુધી કોઈ વાત સામે આવતી નથી. એટલે વિરોધ પક્ષને મજબૂત કરવા એ આપણી ખૂબ જ જરૂર છે. અને જે લોકો ભાજપ પ્રેમી છે, ભાજપ માટે વફાદારીપૂર્વક કામ કરે છે, કે પછી નેતા હોય કે એમના કાર્યકરો, એમને કદાચ મારો આ વિડીયો પસંદ નહીં આવે, પરંતુ એ લોકોને પણ કહેવા માગું છું કે તમે તમારી રીતે જ વિચાર કરો. દર વખતે આ રાજકારણ છે ને દર વખતે રાજકારણમાં વફાદારીનું પરિણામ સારું મળે એવું જરૂરી હોતું નથી. જો સમીકરણો મળતા હશે તો જ ભાજપ તમને એ વફાદારીનું પરિણામ રૂપે ક્યાંક તમને સાંસદ બનાવી દેશે, ક્યાંક કોઈ ટિકિટ આપી દેશે કે ક્યાંક તમને કોઈક નિગમ આપી દેશે. બાકી જો સમીકરણ મળતું હશે તો જ, બાકી ભાજપ તમારા ઉપર નજર પણ નહીં કરે. અને અનેક એવા તમે ચહેરા જોયા હશે કે જે વિરોધ કરવાના કારણે પણ ભાજપે અમને મોટા બનાવી દીધા છે. એટલે દર વખતે વફાદારીનું પરિણામ સારું જ મળે એ રાજકારણમાં એવું જરૂરી હોતું નથી. તમને શું લાગે, ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો આટલો બધો વિરોધ હોવા છતાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી કેમ નથી કાપતી? શું લાગે પુરુષોત્તમ રૂપાલા ભાજપ માટે વફાદાર છે એટલે? એવું જરાય નથી. ભાજપને પણ ડર છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપી તો પુરુષોત્તમ રૂપાલા એ ભાજપનું પણ ગળું પકડી શકે એમ છે. એક સમયે પાટણ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ હશે તો બધા એવું કહેતા હતા કે ભરતસિંહ ડાભીની ટિકિટ કપાઈ જશે કેમ કે એમની ઉંમર થઈ ગઈ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ભરતસિંહ ડાભીને જ ટિકિટ આપી. કારણ શું? ભરતસિંહ ડાભી એમના માટે ઈમાનદાર છે એવું જરાય નથી દોસ્તો. તો 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ભરતસિંહ ડાભીના ભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી કેમ કે એમને ટિકિટ નથી આપી. એટલે ક્યાંક તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને પણ ડર હતો કે જો આ વખતે પણ ભરતસિંહ ડાભીને ટિકિટ નહીં આપી પણ કદાચ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે એમ છે, જેનું નુકસાન થઈ શકે એમ છે. એના કરતાં ત્યાં કોઈ ઉમેદવારીનું કોઈ ઝંઝટ નથી તો ફરીથી અમને ટિકિટ આપી દઈએ. એટલે આ લોકોના ડરના કારણે જ ભાજપે અમને મોટા બનાવે છે, એમને ટિકિટ આપી છે. અને તમને શું લાગે, શંકરભાઈ ચૌધરી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ આવા જે દિગ્ગજ નેતાઓ છે એ શું ભાજપ માટે વફાદાર છે? એ ભાજપને પણ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક અમારું ગળું પકડી શકે એમ છે, એટલે એમને સપોર્ટમાં લેવા પણ જરૂરી હોય છે. એટલે આ રાજકારણ છે ને એમાં દર વખતે તમે એવું વિચારતા હોય કે ભાજપ માટે વફાદાર બનીને કામ કરીને એનું પરિણામ સારું મળશે તો એવું જરૂરી હોતું દોસ્તો નથી. ક્યાંક આંતરિક વિવાદ પણ ક્યાંક તમને ફાયદો કરાવી શકે એમ છે. એટલે થોડુંક વિચારીને કરજો કેમ કે આ રાજકારણ છે. ભાજપ માટે એટલા બધા વફાદાર બનીને કામ કરવાની કંઈ જરૂર નથી. અને જે લોકો કહે છે ને કે તમારા વિડીયો માત્ર ભાજપની વિરોધમાં જ હોય છે એ લોકોને પણ કહેવા માગું છું કે મારા વિડીયો ઉપર એકવાર નજર કરો. જે પાર્ટી કંઈક ખોટું કામ કરે છે મેં એનો વિરોધ પણ કર્યો છે અને સારું કામ કરે તો એના વખાણ પણ કર્યા છે. જે નેતા કંઈક સારી બાબત કરે તો એનો સારું કર્યું છે અને ખરાબ કામ કરે તો એનું ખોટું પણ મેં કહ્યું છે. એક વખતે અલ્પેશ ઠાકોરે જો સારું કામ કર્યું છે તો મેં એના વખાણ પણ કર્યા છે અને બીજી વખત જો અલ્પેશ ઠાકોરે ખરાબ કામ કર્યું છે તો એની પણ મેં નિંદા પણ કરી છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જળ અભિયાન માટે સારું એવું કામ કર્યું તો ચોક્કસપણે મેં એના પર પોઝિટિવ વિડીયો પણ બનાવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનો વિકાસ કર્યો તો એના ઉપર પણ એક પોઝિટિવ વિડીયો બનાવ્યો હતો. કોંગ્રેસ નેતા સંજય રાઉતના ઘરે 300 કરોડનો ભ્રષ્ટાચાર પકડાયો હતો એ વખતે પણ મેં કોંગ્રેસની વિરુદ્ધમાં પણ વિડીયો બનાવ્યો હતો. મારા વિડીયો કોઈ એક પાર્ટી માટે નથી. જે બાબત ઉપર વિડીયો બનાવવાની જરૂર લાગે છે એ વિડીયો ઉપર હું ચોક્કસ પ્રમાણે વિડીયો બનાવું છું. હા, એ વાત સાચી છે કે ભાજપની વિરોધમાં વધારે વિડીયો જોવા મળશે કેમ કે હાલ ગુજરાતમાં અને દેશમાં સરકાર ભાજપની છે અને ચાલુ સરકારનો જ હંમેશા વિરોધ કરવો ખૂબ જ જરૂરી છે. અને વિરોધ કરવો પણ એટલા માટે જરૂરી છે કે આ બધું કોઈ પણ જાતના ન્યૂઝ મીડિયામાં તમને જોવા મળતું નથી. એના કારણે વિરોધ કરવાથી એ તમને સુધી સાચી માહિતી પહોંચી શકે. કેમ કે મણિપુરની ઘટના તમારા સુધી બતાવવામાં આવી ન હતી કેમ કે તમને સીમા હેદર બતાવવામાં આવી. લદ્દાખમાં સોનમ વાંગચુકે 22 દિવસ સુધી ભૂખ હડતાલ કરી છતાં પણ કોઈ ન્યૂઝ મીડિયામાં એની ચર્ચા કરવામાં આવતી નથી. આવી અનેક ઘટનાઓ છે દોસ્તો કે જે તમારા સુધી પહોંચાડવામાં આવતી નથી. એટલા માટે મારે એમના વિરોધમાં પણ વિડીયો બનાવવા ખૂબ જ જરૂરી છે.
આ બધી જ વાતો સાંભળ્યા પછી તમને એવું થતું છે કે યાર ચલો આ બધી વાતો તો સાઈડમાં રાખીએ, પરંતુ મોદી સરકારે રામ મંદિર બનાવ્યું છે એટલે રામના નામે એમને વોટ આપી દઈએ. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે રામના નામે વોટ આપતા એક તર્ક આપ્યું. दोस्तों, सीताजी स्वर्गમાં રામને પૂછતા હશે કે આ દેશ આપણો રામ, આ આપણા બાળકો આ દેશની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે, પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું? ત્યારે શ્રી રામે કહ્યું હશે કે સીતા ચિંતા ના કર, ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે. અરે અલ્પેશભાઈ, કયા જમાનામાં જીવો છો? પ્રભુ શ્રી રામ કે જેમને અનેક વર્ષો સુધી વનવાસ ભોગવ્યો હતો, એવા અલૌકિક વિચારસરણી ધરાવતા પ્રભુ શ્રી રામ શું મંદિરની આશા રાખીને બેઠા છે? અયોધ્યામાં શ્રીરામનું મંદિર બનાવવું કોઈ ખોટું નથી, એનો વિરોધ પણ નથી, કેમ કે લોકોની આસ્થા છે તો એ સારી બાબત છે, દેશ માટે પણ સારી બાબત છે, કેમ કે એના અનેક ફાયદા પણ છે. પરંતુ ખાલી રામના નામે વોટ આપવું એ પણ યોગ્ય નથી. અને ભગવાન રામ પણ કદાચ એવું ક્યારે પણ એવું નહીં ઈચ્છા ધરાવતા હોય કે લોકો મને મારા નામ પર જ વોટ આપી દે. માંજી મૂવીનો એક ડાયલોગ છે કે ભગવાન કે ભરોસે મત બેઠા કરો, કા પતા ભગવાન तुम्हारे ભરોસે બેઠા હોય. દોસ્તો, અહીંયા પણ એવું જ છે. પ્રભુ રામનું પણ કદાચ જરા એવી ઈચ્છા નહીં હોય કે લોકો ખાલી એક જ કામને લઈને વોટ આપી દે, કેમ કે ભાજપે જો એક કામ સારું કર્યું છે તો બીજા 10 કામ એક ખરાબ કામ પણ કર્યા છે. અને દેશના હિત માટે આ વખતે ક્યાંક ભાજપને હરાવવાની પણ જરૂર ચોક્કસપણે દેખાઈ રહી છે. એટલે પ્રભુ રામની પણ ઈચ્છા આ જ હશે કે ક્યાંક લોકો સમજી વિચારીને વોટ કરે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપની સરકારમાં દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી છે. એમણે આ દેશની અંદર લોકોની સુખાકારી માટે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું. આજે આપણી ઇકોનોમી ગ્રોથ કરી રહી છે. જ્યારે કોંગ્રેસે છેલ્લે શાસન છોડી ત્યારે 12 થી 13મા નંબરની આપણી ઇકોનોમી હતી, આજે 5મા નંબર આવે છે. 2027 સુધીમાં દેવું પણ 200 ગણું વધે. નહીં, તમે જો આવક વધે એવું કહેવાય છે કે જેનું દેવું વધારે ને રાષ્ટ્ર સક્ષમ. અમેરિકા ઉપર દેવું 2014માં ભારત ઉપર 50 લાખ કરોડનું દેવું હતું અને એ વધીને 2024માં ભારત ઉપર 205 કરોડનું દેવું થઈ ગયું. શું દોસ્તો આ રીતે દેશની અર્થવ્યવસ્થા સુધરી શકશે ખરી? પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહના સમયમાં જે રીતે દેશનો જીડીપી જળવાયો, જે રીતે દેશની અર્થવ્યવસ્થા જળવાઈ હતી, એવી અર્થવ્યવસ્થા એ નરેન્દ્ર મોદીની સરકારમાં નથી જળવાઈ. એ વાત પણ સાચી છે. આટલા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટીને વોટ ના આપવાના. તમારા એક વોટથી ભાજપની સરકાર નહીં બને એવું તો છે નહીં, પરંતુ તમારા એક વોટથી કોંગ્રેસ પાર્ટી મજબૂત પાર્ટી બનશે અને વિરોધ પક્ષ મજબૂત બનશે તો એનો ચોક્કસપણે દેશને ફાયદો થઈ શકે એમ છે. એટલે 7 તારીખે જ્યારે મતદાન કરવા જાઓ ને દોસ્તો, ત્યારે એકવાર તમારા બાળકો ઉપર નજર જરૂર કરજો કે જો આ જ રીતે વિપક્ષને આપણે નબળું પાડી દઈશું તો આવનારા સમયમાં આવનારી પેઢીને એનું પરિણામ શું ભોગવવાનું જરૂર પડશે. એટલે એકવાર વિચાર કરીને વોટ જરૂર આપજો. લોકસભાની ચૂંટણીની નજીક આવતા અનેક આવી ઘટનાઓ સામે આવવાની છે. અનેક એવા વિડીયો થકી અમે તમને એની માહિતી આપીશું કે કઈ રીતે ક્યાં ભાજપ શું કરી રહી છે, એનો આખું પર્દાફાશ કરતા રહીશું. અને એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.